બધાને ભીખુભાઈ કુમારના રામ રામ. આજ આસુ વદ 11 અને આજે મારા આનંદનો કોઈ પાર નથી. એટલા માટે કે આજે જ્યારે 15 વર્ષ પહેલા પરબ બાંધેલું અને એ જર્જરિત થઈ ગયું અને એને આધુનિક રીતે નવું બનાવી અને આજે ગામને અર્પણ કરતા હું ખૂબ જ આનંદની અનુભૂતિ કરું છું અને સાથી ગદગદ થાય છે. આજે ગામને અર્પણ કર્યું અને ગામના બાળકોને એટલે કે અર્પણ કરતી વખતે ગામના બાળકોને બટુક ભોજન કરાવ્યું. જે કઈ ગ્રામ લોકો આવ્યા એઓને પણ નાસ્તા કરાવ્યા અને અમારા વડીલ શ્રી એવા બાપભાઈના હસ્તકે લોકાર્પણ કર્યું. બીજી આનંદની વાત તો એ છે કે આજ 11 થી એટલે કે હવે દિવાળીના પર્વ શરૂ થયા અને આજથી હવે 10 દિવસ માટે ધામધૂમથી આપણે દિવાળીના પર્વ ઉજવશું એનો પણ આનંદ છે. એથી વિશેષ કે આજે અમારા વિસ્તારના ધારાસભ્ય એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા અને એને પ્રધાનમંડળની માઇલ પર સ્થાન મળ્યું અને મંત્રી તરીકે એનું નિમણૂક થઈ એનો ખૂબ ખૂબ આનંદ છે. કારણ કે એને કૌશિકભાઈને આ ગામ પ્રત્યે ખૂબ જ લાગણી અને માન છે. ત્રીજી વાત એ છે કે આ તો મેં તો એક ખાલી સેમ્પલ જ આપ્યું છે. બાકી ગામની માઇલ પર મહાન દાતાશ્રી એવા જયસુખભાઈ સાંગાણી ની દ્વારા આજ એટલે શેઠને દિવસે કારતક સુધી શેઠને દિવસે અને 27 તારીખે એને જે દાન કરી અને ગામની માઇલ પર એને પ્રવેશ દ્વાર કબૂતરનો સબૂતરો વલ્લભભાઈની જે પ્રતિમા ઊભી કરી અને જે વિશેષમાં એ આનંદની વાત છે કે જે દાન બાપુના મંદિરનું કામ થોડા ટાઈમ થા કોઈ પણ કારણોસર ઊભું હતું એને પરિપૂર્ણ કરી અને એની પણ પ્રતિષ્ઠા કરે છે. કારણ કે દાન બાપુ એટલે આ ગામને માટે દાન બાપુનું વરદાન આ ગામમાં છે અને ત્યારથી આ ગામની માઇલ પર કોઈ પણ માણસ કે માલ કોઈ પણ તણાતું નથી. તણાઈ મરી નથી જતું. કદાચ ક્યાંક આવી ગયા તણાઈ જવું પડ્યું હોય તો થોડા તણાઈ જાય 5 કિલોમીટરથી પણ પાછા આવ્યા એવા દાખલા છે. એટલે આ દાન બાપુનું મંદિર પૂર્ણ થયું અને એની પણ પ્રતિષ્ઠા થાય અને આ જે બીજા કામ જયસુખભાઈ કિરાના લોકાર્પણ થાય અને જે ઉપસરપંચ શ્રી જસુભાઈએ જે વિકાસના કામ કર્યા અને ખૂબ જ સારા કામ કર્યા એના પણ લોકાર્પણ થાય અને આ ગામની માઇલ પર ધામધૂમથી 27 તારીખે સંતો મહંતો પધારશે જેને હિસાબે આ ગામની ધરતી પાવન થઈ જાય. કારણ કે વલ્કુ બાપુ, શેરનાથ બાપુ, વિજય બાપુ, સ્વામિનારાયણના સંતો અને નામી અનામી અનેક સંતો પધારશે અને એના શરણરજથી આ ગામ પવિત્ર થઈ જાય અને ત્યાર પછી રાજકીય માણસો પણ પધારશે. જેની માઇલ પર પ્રથમ આનંદની વાત તો એ છે કે પ્રથમ મંત્રી બન્યા પછી પ્રથમ કૌશિકભાઈ આ ગામની માઇલ પર આવશે એટલે એને પણ રાજકીય માણસ આવશે એટલે અમારા ગામનો વિકાસ પણ ખૂબ વેગથી થઈ રહ્યો છે અને એમાં અતિશય વેગ મળશે અને ગામ આખાને 27 તારીખે ગામ એક પૂરતું નહીં પણ નાનું ગોખરવાળું અને ચાંદગઢ 2 ગામ ધુવાડા બંધ જમશે અને હાજે એટલે કે રાત્રે ડાયરો અને ડાયરાની માઇલ પર રમઝટ બોલશે અને આ બધો એટલો બધો આનંદની વાત છે કે આજે મને એટલો બધો આનંદ થાય છે કે એટલા બધા કાર્યો મારા ગામમાં અને એકી સાથે થાય અને આટલો બધો આનંદ અને ઉમંગથી અને અત્યારથી જ કે મારી ડેલીની બહાર એટલે કે મારી ડેલીની આગળ આ બધો કાર્યક્રમ થવાનો છે અને એનો વિશેષ લાભ પૂરા ગામ કરતા મને મળશે. કારણ કે મારા જ ડેલીની બહાર જ અવડો મોટો કાર્યક્રમ થાય, એટલા બધા સંતોના દર્શન થાય, એટલા રાજકીય માણસો પણ પધારશે અને
આ બધા કાર્યક્રમ એટલો બધો આનંદ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાય, નિર્વિઘ્ને કાર્યક્રમ થાય એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અને આજ મને એટલો બધો આનંદ થાય છે કે મારી સાથી ગદગદ થાય છે. તો જય દાન બાપુ.